નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। કચ્છની ભારત-પાક સરહદે આવેલ સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફ દ્વારા શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। 1965ના યુદ્ધ દરમિયાન માત્ર 150 જવાનોની ટુકડીએ 3000થી વધુ દુશ્મનો સામે બહાદુરીપૂર્વક લડીને તેમને પીછેહટ કરવા મજબૂર કર્યા હતા। આ વીરતા ગાથાને યાદ કરી અધિકારીઓએ જવાનોને દેશ સેવાની પ્રેરણા આપી। આ કાર્યક્રમમાં સીઆરપીએફ, બીએસએફ, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। शहीदों को सम्मान देंगे। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।